प्रश्न बाकी छे જેને એક્ઝામ આપવાની બાકી હોય આજે આપી દેજો મહેરબાની કરીને મારે આન્સર શીટ મૂકવી છે અને યશસ્વી પેપર ફરીથી લખજે સેજ બી વ્યવસ્થિત નથી લખ્યું રકમો લખી દે પેપરમાં આલે ક્યાં દોર્યા છે સ્વાધ્યાય 4 દાખલો 1 મારી જૂની પ્રેક્ટિસ બુક છે તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તો બધી રકમ લખું જ છું અને નવી પણ છે જોઈ લઈએ આપણે જૂનીમાં પહેલો છે અને નવીમાં ત્રીજો દાખલો જૂનીમાં પહેલો નવીમાં ત્રીજો નવી પ્રેક્ટિસ બુક એમાં ત્રીજો છે જૂનીમાં પહેલો નવીમાં ત્રીજો જૂનીમાં પહેલો એમાં સમીકરણ 3x 4y 24 નું y સ્વરૂપ ખાલી જગ્યા છે y સ્વરૂપ એટલે y ને સૂત્રનો કર્તા બનાવવાનો છે આપણે y ને સૂત્રનો કર્તા બનાવી દઈએ એટલે તેને y સ્વરૂપ કહેવાય ચલો એટલે આમ 3x 24 4y 3x 24 y સ્વરૂપ છે મિત્રો બીજો 3x 2y સ્વરૂપ એટલે x સ્વરૂપ માટે y કેટલા तो x की जगह 5 भी लिए 15 प्लस 2y એટલે 18 2y is equal to y બરાબર 3 દુત્યાંશ 5 બે સમીકરણ 3x 2y બરાબર k ના આલેખ પર આવેલું હોય बिंदु 3 2 सॉरी 5 2 ये समीकरण 3x 2y k ना आलेख परનું બિંદુ છે k કેટલા એટલે 5 2 બિંદુ છે આ x થયો અને આ y થયો એની કિંમત સમીકરણમાં મૂકતા अब समीकरण 3x 2y k 3 into 5 plus 2 into 2 is equal to k 15 plus 4 is equal to k बराबर 19 चौथो द्वितल सुरेख समीकरण ax by c बराबर 0 માટે તો c બરાબર 0 આમે તમને નોંધ લખાઈ હતી જ્યારે આલેખ દોરાવતો ત્યારે ત્રીજા ચેપ્ટરમાં પણ કહ્યું હતું ચોથામાં પણ કહ્યું હતું કે જો અચળ પદ જ ના આપ્યું ખાલી x ને y વાળું પદ આપ્યું હોય એટલે કે c બરાબર 0 હોય તો એનું આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે પાંચમો કાર્ટેશિયન સમતલમાં x બરાબર 0 નો આલેખ ખાલી જગ્યા છે x बराबर 0 નો આલેખ ખાલી જગ્યા છે ચલો આપણે આલેખ દોરના કે ફટાફટ x y 0 0 0 0 1 2 -1 માઈનસ અરે 0 પણ લઈ લીધું 0 1 2 અને -1 એનો આલેખ દોરી નાખીએ આપણે x x ડેશ y y ડેશ 0 1 2 3 -1 -2 1 2 3 -1 -2 -3 0 0 0 1 0 2 0 -1 એનો આલેખ y અક્ષ પોતે જ થશે x બરાબર 0 નો આલેખ y અક્ષ પોતે જ છે 3 2 સમીકરણ 5x સુધી y બરાબર 7 નો ઉકેલ છે ત્રણ બે ઉકેલ છે x બરાબર 3 y બરાબર 2 ચલો
એટલે 5x ઓછા ay બરાબર 7. x ની જગ્યાએ 3, y ની જગ્યાએ 2 મૂક્યું. 15 ઓછા 2a ઇઝ ઇક્વલ ટુ 7. 15 ઓછા 2a નું એમ 7. 15 નામ દીધા -15 ઓછા 2a બરાબર 7 ઓછા 15 એટલે -8. બંને બાજુ માઈનસ કાઢી નાખ્યું. 2a બરાબર 8, a બરાબર 8 ભાગ્યા 2, a બરાબર 4. 7 નો MCQ. કાર્ટેશિયન સમીકરણમાં y બરાબર 5 વાળી ખાલી જગ્યા અક્ષને સમાંતર છે. y બરાબર 5 નો આલેખ ખાલી જગ્યા અક્ષને સમાંતર છે. કયા અક્ષને સમાંતર છે? તો પહેલા આપણે આલેખ દોરી નાખીએ. x y 8 5 5 0 1 2 -1 0 1 2 -1. અહીંયા એનો આલેખ દોરીએ જ આપણે 0 1 2 3 -1 -2 1 2 3 4 5. આવા ઘણા બધા MCQ આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ લીધા હતા. y y ડેશ x x ડેશ 0 5 1 5 2 5 -1 5. એનો આલેખ x અક્ષને સમાંતર. અને આમાં એક નવું પણ વાક્ય લખેલું y અક્ષને 0 5 માં છેદે છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં આવા એક જ વાક્ય આપ્યું એમાં કોને સમાંતર, કોને લંબ, કોને છેદે, કયા બિંદુમાં છેદે કંઈ પણ પૂછાય. y અક્ષને લંબ છે. 8મો MCQ. 5x 3y બરાબર 90 માટે જો x બહાર હોય તો y કેટલા? चलो 5x 3y 90. એમાં x ની જગ્યાએ 12 મૂકી દઈએ. 12 × 5 = 60 3y 90. 90 - 60 3y 30. y 30 ભાગ્યા 3 y બરાબર 10. 9મો MCQ લઈ લઈએ. -2 - 3 ax + 5y બરાબર 21 મૂકેલો તો a કેટલા? -2 - 3 ax - 5y બરાબર 21 નો ઉકેલ હોય. a કેટલા? x બરાબર -2 y બરાબર -3 ax - 5y = 21. x ની જગ્યાએ -2 y ની જગ્યાએ -3. -21 માંથી 15 જાય એટલે 6. માઈનસ સામે આપી દીધું -6 -6 ભાગ્યા 2 એ બરાબર -3. એક MCQ બાકી છે. 5x + 3y બરાબર 20 નો આલેખ. બહુ સરસ MCQ આમાં નહીં લખીએ, એના પછીના બોર્ડમાં લખીશું. ફોટો પાડી લઈએ. ચલો બહુ સરસ MCQ IMP MCQ પૂછાય એવો. અને હું તો પૂછું તો પેપર કાઢતો. હજી પણ કહું છું, રૂટીન ઘરકામ કરો. ઘરકામ પૂરું કરેલું હોમવર્ક નો મેસેજ બધાનો આવતો જ નથી. અને રોજે રોજનું કામ કરો. લાઈવ પણ ભણો અને પછી વિડિયો પણ ફરીવાર જુઓ. હજી પેપર જેટલા લખ્યા એના મેસેજ બી નથી બતાવ્યા. દસમું IMP 5x - 3y = 20 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. 5x - 3y = 20 નો આલેખ x અક્ષને કયા બિંદુમાં છે? બહુ અગત્યનો, બહુ જ અગત્યનો. ત્રીજી વાર બોલ્યો.
100% પૂછાય એવો MCQ. આમાં x અક્ષને કયા બિંદુમાં છેદે? જે બિંદુ x અક્ષ પર હોય તેનો y યામ 0 હોય માટે y બરાબર 0 મૂકતા આપણને એમ કે x અક્ષને કયા બિંદુમાં છેદે એટલે એ બિંદુ x અક્ષ પરનું છે. x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y યામ 0 હોય એટલે y બરાબર 0 મૂકવાનું. 5x 3y બરાબર 20 એમાં y બરાબર 0 જોઈ લઈએ આપણે. આ આલેખ છે, આમ છેદ્યું તો આ બિંદુમાં છેદ્યું, આ 3 છે તો આને શું કહેવાય? આ બિંદુને આમ શું કહેવાય? આ બિંદુને આમ શું કહેવાય? 3 0 કહેવાય. આ બિંદુને 3 0 કહે છે. એનો y યામ કેવો છે? y યામ 0 છે. y યામ 0 હોય તો જ એ બિંદુ x અક્ષ પરનું હોય ને x અક્ષને છેદતું હોય એ રેખા. એટલે y બરાબર 0 મૂકી દેવાનું આપણે. 5x - 0 20, 5x બરાબર 20, x બરાબર 20 ભાગ્યા 5, x બરાબર 4. એટલે x અક્ષને કયા બિંદુમાં છેદે? માટે x અક્ષને 4 0 માં છેદે. 4 ના લખાય, બિંદુ છે, બિંદુને યામ તરીકે દર્શાવાય. યામ તરીકે આપણે દર્શાવીએ તો એમાં x ને y બંને આવે એટલે આપણે x બરાબર 4 તો y બરાબર શું હતું? 0 કારણ કે x અક્ષ પરનું બિંદુ હતું. 4 0 માં છેદે છે. ચલો મિત્રો, આ દાખલો 3 પતી ગયો. હવે દાખલો 4 એક શબ્દમાં જવાબ આપો. મારી નવી પ્રેક્ટિસ બુકમાં એ છે. હવે જૂનીમાં શું છે જોઈ લો. જૂનીમાં બધું ભેગું છે એ વસ્તુ. ચલો નવી લખી, નવીનો ચોથો દાખલો લઈએ. એક શબ્દ માં જવાબ આપો. એમાં પહેલું શું છે? કોઈ પણ દ્વિતીય સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે? કોઈ પણ, તમારા માટે હું પ્રશ્ન પણ લખું છું એટલે ડબલ ટાઈમ બગડે. તમારી જોડે નવી પ્રેક્ટિસ બુક હોય તો જોવાનું કેટલા ઉકેલ મળે. આગળ કહ્યું કોઈ પણ દ્વિતીય સુરેખ સમીકરણનો આલેખ એક રેખા હોય, એ રેખા ઉપર અસંખ્ય બિંદુઓ હોય એટલે અસંખ્ય અથવા અનંત ઉકેલ મળે. બીજો પ્રશ્ન 5x - 3y = 15 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે x વાળું y વાળું સંખ્યા બરાબર 0. x વાળું y વાળું 15 ને આમ લીધું -15 = 0. આપણો પહેલો લેક્ચર આ a બરાબર 5 b બરાબર -2 c બરાબર -15. ત્રીજો, આનો વિડિયો રેકોર્ડ થાય છે એ તમને લિંક મૂકીએ છીએ. આખા ચેપ્ટર આજે પતી ગયું આખું ચેપ્ટર. નવરા બેઠા હોય ત્યારે ફરીથી ચેપ્ટરનું રિવીઝન કરવાનું. હવે તમારે રિવીઝન શેનું કરવાનું એ કહી દો. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર એ બેનું કરવાનું. કારણ કે આવતા મહિને એટલે અત્યારે વિજ્ઞાનની એક્ઝામ, આવતા મહિને ગણિતની એક્ઝામ આવશે. એમાં પહેલું બીજું બે ચેપ્ટર આવી જશે એટલે એ પહેલું બીજું આપણે રિવીઝન કરતા રહેવાનું. અને કાલથી વિજ્ઞાન શરૂ થશે. ચોપડી ને ગાઈડ બંને જોઈશે. હું વાંચીને સમજાવીશ, જરૂરી બોર્ડ પર લખીશ ને ઘરકામ ગાઈડમાંથી આપીશ. ત્રીજું 2x + 3y બરાબર 12 ને પ્રમાણિત સ્વરૂપમાં લખી a b c શોધો. ચલો a b c શોધવાની એટલે પ્રમાણિત સ્વરૂપ લખવું જ પડે. એ લોકો કે ના કે ABC ત્યારે જ મળે જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ લખો તો. 2x + 3y - 12 = 0. a બરાબર 1, b બરાબર 3, c બરાબર -12. ચોથો, x + y બરાબર 0 આલે ઉગમ બિંદુ ઉપરાંત કયા ત્રણમાંથી પસાર થાય? જો બહુ સરસ MCQ IMP. ઉગમ બિંદુ સિવાય કયા ચરણમાંથી પસાર થાય? કેટલા માર્કનો પ્રશ્ન છે આ? 1 માર્કનો. તમને શું કીધું છે? એક શબ્દમાં જવાબ. તો મિત્રો આલેખ દોરવા બેસે બહુ ટાઈમ બગડે આમાં. 1 માર્કમાં પહેલા આને આમ લખાય. આ ઉગમ બિંદુમાંથી પસાર થાય કેમ?
અને આનું પ્રમાણિત સ્વરૂપ કયું કે x + y + 0 બરાબર 0. આ a બરાબર 1 b બરાબર 1 c નથી આપ્યો c 0 હોય તો આગળ પહેલા જ ફોટામાં આપણે જોયું હતું કે c 0 હોય તો એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય એ તો બરાબર છે. આ તમને સમજણ પડી ઉગમ બિંદુ. પણ આપણે એમ તો ઉગમ બિંદુ સિવાય કયા ચરણમાંથી પસાર થાય એના માટે બુદ્ધિ દોડાવવા. x બરાબર શું છે -y. તમે x 5 લો તો y શું થશે? આ 5 લો તો y એનું માઈનસ થશે -5. એટલે આ 5 હોય તો આ -5 હોય, આ 6 હોય તો -6 હોય, આ 7 હોય તો -7. ટૂંકમાં આ પ્લસ છે, આ માઈનસ છે. અહીં x તથા y ના ચિહ્નો વિરુદ્ધ છે. દેખાય છે x અને y ના ચિહ્નો વિરુદ્ધ? x અને y ના ચિહ્નો વિરુદ્ધ છે. એ વિરુદ્ધ હોય એટલે આ ધન હોય તો આ ઋણ હોય, અને આ ઋણ હોય x બરાબર ઋણ લઉં તો આ ધન હોય. ચિહ્ન વિરુદ્ધ કયા ચરણમાં આવે છે? આપણે અહીંયા ફરી ત્રીજા ચેપ્ટરનું બતાવી દઉં. પ્રથમ ચરણ એમાં પ્લસ પ્લસ, આ માઈનસ પ્લસ, માઈનસ માઈનસ અને આ પ્લસ માઈનસ. આ ચોથું ચરણ, આ ત્રીજું ચરણ. વિરુદ્ધ ચિહ્ન બીજા અને ચોથા ચરણમાં. જે ચરણમાં ચિહ્ન વિરુદ્ધ છે એ ચરણમાંથી આલેખ પસાર થશે. ચિહ્નો વિરુદ્ધ છે માટે આ સમીકરણનો આલેખ બીજા તથા ચોથા ચરણમાંથી પસાર થાય છે. આપણો જવાબ છે બીજા તથા ચોથા ચરણમાં. ખબર પડી ગઈ? કેમ બીજું ચોથું? મેં તમને કીધું x + y = 0. આલેખ ઉગમ બિંદુમાંથી તો પસાર થશે એટલે c 0 થી ઉગમ બિંદુમાંથી પસાર થયો x = -y થયું તો x ધન હોય તો આ ઋણ થાય, અને આ ઋણ હોય તો આ ધન. આ બંનેના ચિહ્ન વિરુદ્ધ છે. ચિહ્ન વિરુદ્ધ કયા ચરણમાં આવે? બીજા, ચોથામાં. હું જાતે એક બીજો MCQ અહીંયા લખું છું, નોંધ કરી. x - y = 0 નો આલેખ ઉગમ બિંદુ સિવાય કયા ચરણમાંથી પસાર થાય? ઉગમ બિંદુ સિવાય કયા ચરણમાંથી પસાર થાય એનો એક પ્રશ્ન પૂછ્યો. x - y = 0 છે. એનું વ્યાપક સ્વરૂપ આવું થાય x - y + 0 = 0. આ જે છે c 0 મળી ગયો એટલે ઉગમ બિંદુમાંથી તો પસાર થશે. એના સિવાય તો એના માટે આપણે એક સૂત્રનો કરતા બનાવીએ. -y આવી લઈ ગયો x બરાબર y. આ x બરાબર આનું ચિહ્ન પ્લસ, આનું પણ પ્લસ. આ પ્લસ એટલે આ પ્લસ છે એવું નથી, બંનેના ચિહ્નો સરખા છે. આ x બરાબર માઈનસ લો તમે, અહીં x ની જગ્યાએ -2 લખો તો y નો જવાબ શું આવશે? -2. x ની જગ્યાએ -3 લખો તો y નો જવાબ શું આવશે? -3. ટૂંકમાં x નો જે જવાબ છે એ y નો છે, અને અહીંયા એવું છે x નો જે જવાબ છે એનો વિરુદ્ધ y નો જવાબ, કારણ કે ચિહ્ન વિરુદ્ધ હતા. એટલે અહીંયા ચિહ્ન વિરુદ્ધ હોય તો એ કયા ચરણમાં ચિહ્ન વિરુદ્ધ છે? બીજા અને ચોથા. અહીંયા કેવું છે? અહીં x તથા આપણે આલેખ દોર્યા વગર જવાબ આપવાનો એટલા બધી રામાયણ કરીએ. આલેખ દોરીને જવાબ આપવાનો બોક્સ બનાવી દઈએ. x y, x બરાબર 1 લો, y બરાબર 1, 2 2 0 0 -1 આવું થઈ ગયું. આલેખ દોરો, તમને ખબર પડી જાય કયા કયા ચરણમાંથી પસાર થાય. આ રામાયણ કરવાની નથી, એક શબ્દનો જવાબ છે. આપણી જોડે 50 સેકન્ડ કે 40 સેકન્ડ જ છે જવાબ લખવા માટે. એટલા માટે આ નિયમ કહું છું કે આ બંનેના ચિહ્નો સરખા છે. અહીં x અને y બંનેના ચિહ્નો સમાન છે માટે આ આલેખ ચિહ્ન સમાન કોના છે? આ પહેલા ચરણમાં પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઈનસ માઈનસ. પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થશે. આમાં કેવું હતું? આનું ચિહ્ન અને આનું ચિહ્ન વિરુદ્ધ હતું. તો વિરુદ્ધ ચિહ્ન કયા ચરણમાં હોય? તો બીજા ચોથા. એટલે એનો આલેખ બીજા ચોથામાં પસાર. આના ચિહ્ન કયા છે? ધન છે. આનું પણ ધન. આ માઈનસ લો, ધારો કે x બરાબર આ y -2 લો તો x પણ -2 જ આવે. એટલે બંનેના ચિહ્ન સમાન છે. બંને ચિહ્ન સમાન કયા ચરણમાંથી? જુઓ, પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં. એટલે એનો આલેખ પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે. પાંચમું 2 5 એ
3x - 4y બરાબર k નો ઉકેલ હોય k બરાબર કેટલા 2 5 ઉકેલ છે x બરાબર 2 y બરાબર 5 મૂકતા એટલે આપણું 3x - 4y k માં x બરાબર 2 મૂકી દઈએ y બરાબર 5 મૂકી દઈએ ये बराबर -14 छठू 3x = 10 નો આલેખ કયા અક્ષને સમાંતર છે હું એમાં લખું કયા અક્ષને લંબ છે કયા અક્ષને કયા બિંદુમાં છેદે છે અમે પ્રશ્નો ઉમેર્યા ત્રીજા ચેપ્ટર પહેલા 3x = 10 x = શું જવાબ આવ્યો 10 તરફ એટલે 3.33 x નો જવાબ મળી જ ગયો 10 તૃતીયાંશ આ 0 10 તૃતીયાંશ 1 10 તૃતીયાંશ -1 ચલો 10 તૃતીયાંશ ક્યાં આવશે એ પહેલા લઈએ 1 2 3 4 1 2 -1 -2 તમને ખબર પડે એટલે આલેખ દોરીએ બાકી જવાબ મોઢે જ લખી શકાય બતાવું છું કઈ રીતે y y' 10 તૃતીયાંશ 3.33 અહીંયા આવશે 3.33 0 3.33 1 2 -1 એનો આલેખ કોને સમાંતર થયો y અક્ષને સમાંતર આન્સર y અક્ષને સમાંતર x અક્ષને લંબ x અક્ષને 10 તૃતીયાંશ 0 માં છેદે છે હવે આલેખ દોરવો ના હોય તો મેથડ કઈ તો x બરાબર જવાબ આપ્યો છે 10 તૃતીયાંશ દીધે જવાબ આપ્યો આપણે એનો મતલબ જ તો x નો જવાબ આપ્યો છે એટલે x ને છેદે જેનો જવાબ નથી આપ્યો જે યામ જ નથી y યામ નથી એટલે y અક્ષને સમાંતર x ની કિંમત આપી x અક્ષને છેદે x અક્ષને લંબ હોય જે જવાબ આપ્યો હોય એ બિંદુમાં છેદે જવાબ શું આપ્યો 10 તૃતીયાંશ 0 માં છેદે છે શું બોલ્યો ખબર પડી ગઈ x બરાબર 2 છે ધારો તો એનો આલેખ કોને સમાંતર x બરાબર 2 છે તો એનો આલેખ y અક્ષને સમાંતર કોને લંબ તો x ની કિંમત આપી એટલે x ને છેદે એટલે x ને લંબ અને કયા બિંદુમાં છેદે તો જે x ની કિંમત આપી હોય 2 0 માં છેદે કોઈ ઊંધું પૂછે y બરાબર -3 તો y બરાબર -3 નો આલેખ કોને સમાંતર તો કોની કિંમત નથી આપી x ની નથી આપી x અક્ષને સમાંતર કોને લંબ તો જેની કિંમત આપી એને લંબ એટલે y અક્ષને લંબ કોને છેદે તો y અક્ષને છેદે જેની કિંમત આપી કયા બિંદુમાં છેદે કે y અક્ષની જે કિંમત આપી હોય એ બિંદુમાં છેદે એટલે -3 0 માં છેદે છે ચલો મિત્રો ફોટો પાડી લઈએ ચલો આગળ છઠ્ઠું પત્યું તો આપણે સાતમું
5 2 3x plus 2y 3x plus ky is equal to 25 નો ઉકેલ છે k બરાબર કેટલા ચલો x 5 2 ઉકેલ છે x બરાબર 5 y બરાબર 2 મૂકતા k બરાબર 5 8 નું 0x plus 3y is equal to 21 નો આલેખ કયા અક્ષને લંબ હોય આ પ્રશ્ન ઉમેરી દઉં છું કયા અક્ષને સમાંતર હોય કયા અક્ષને કયા બિંદુમાં છેદે હવે આમાં આલેખ નહીં દોરું સીધો જવાબ પહેલા જે સમીકરણ આપ્યું 0x 3y 21 0x ની કોઈ જરૂર નહીં 3y 21 y 21 ભાગ્યા 3 y બરાબર 7 તો હવે તમને આવડી ગયા હમણાં આગળ બોલ્યો તો હું શું બોલ્યો તો જેની કિંમત આપી હોય એને લંબ એના સિવાયના અક્ષને સમાંતર y બરાબર 7 છે માટે આલેખ આના સિવાયનાને સમાંતર x અક્ષને સમાંતર અને લંબ જેની કિંમત આપી હોય એને લંબ y અક્ષને લંબ અને જેને લંબ હોય એને જ છેદે અને y અક્ષને છેદે છે કયા બિંદુમાં તો આમાં y બરાબર 7 આપી દીધું y ની જગ્યાએ 7 ને x ની જગ્યાએ 0 y અક્ષ પરનું બિંદુ થાય એટલે 0 7 બિંદુમાં છેદે છે ચલો નવમો x plus y બરાબર 0 x minus y બરાબર 0 નો સામાન્ય ઉકેલ શોધો આ ખરેખર તમારા કોર્સનો નથી 10મા ધોરણમાં આવે સામાન્ય ઉકેલ શોધો એટલે બંનેમાં સરખું શું આવશે જવાબ એની વાત હવે મારે 10મા ધોરણની રીત ના શીખવાડ્યા છે એટલે તમને હું અહીંયા તમારી રીત બતાવી દઉં આપણે જે આલેખ દોરીએ કારણ કે બિંદુઓ મેળવી છે y બરાબર 0 લઈએ તો x પણ 0 થાય y બરાબર 1 લઈએ તો x -1 થાય y બરાબર 2 લઈએ તો -2 થાય -1 લઈએ તો y આ y ની કિંમત પસંદ કરીને 0 તો x શું થાય -0 ઓછા ની આગળ 0 ની આગળ ઓછા કોઈ ફરક ના પડે તો 0 y બરાબર 1 લઈએ તો x શું થશે -1 y બરાબર 2 લઈએ x કેટલો થયો -2 y બરાબર -1 પ્લસ આની કિંમતો છે એટલે તો હવે અહીંયા આની કિંમત મળી ગઈ 10મા ધોરણનું છે તમારા પર ના આવે ખોટું મૂકી દે એટલે મૂકી દે એટલે મેં લખી નાખ્યું કોઈ એમ ટેક્સર ના કરાય એટલે x બરાબર y તો y ની જે કિંમત એ જ x ની આવે y ની 0 લે તો x ની 0 y ની 1 તો x ની 1 y ની 2 તો x ની 2 y ની -1 તો x ની -1 હવે આ બંનેમાં કોમન શું દેખાય કયો જવાબ કોમન દેખાય 0 છે માટે સામાન્ય ઉકેલ 0 0 અને આવું ના કરવું હોય કશું તો સિમ્પલ x y ને પ્રમાણિત સ્વરૂપમાં આવી રીતે લખાય આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખાય અહીં બંને સમીકરણમાં અથવા કરીને બીજી રીત લખું છું અહીં બંને સમીકરણમાં તમારા કોર્સમાં કેમ આપ્યું એનું કારણ બતાવું છું આ ખરેખર આવું ના જોવાય કોઈ 0 0 નાય પસંદ કરે પણ આના પરથી તમારો જવાબ ખબર પડે અહીં બંને સમીકરણમાં c બરાબર 0 છે એટલે કે અચળ પદ આપવું જ નથી 0 છે માટે બંને સમીકરણનો આલેખ શેમાંથી પસાર થાય ઉગમ બિંદુમાંથી પસાર થાય અને ઉગમ બિંદુમાંથી જેનો આલેખ પસાર થાય
એટલે બંનેનો સામાન્ય ઉકેલ, બંનેનો આલેખ ઉગમબિંદુ વાળી પસાર થાય એનો સામાન્ય ઉકેલ શું થાય? ઉગમ બિંદુ થાય, બંનેમાં આવી જાય એટલે કે 0 છે. એટલે તમારા કોર્સમાં આપ્યું અત્યારે. ચલો 10મો 4 3 3x ઓછા 4y બરાબર k નો ઉકેલ છે. k કેટલા? 4 3 ઉકેલ છે. x બરાબર 4 y બરાબર 3 મૂકતા x બરાબર 4 y બરાબર 3 મૂકતા 12 ઓછા 12 k બરાબર 0. ચલો ચોથો પ્રશ્ન પત્યો, ત્રીજો પત્યો. હવે બીજામાં 15 MCQ છે, વિકલ્પો એ લઈ લઈએ. જૂનામાં એ ત્રીજો પ્રશ્ન છે, નવામાં બીજો પ્રશ્ન. જૂનામાં ત્રીજો, નવામાં બીજો. ખાલી જગ્યાએ સમીકરણ 3x 5y બરાબર 30 નો ઉકેલ છે. હવે આ તો આપણને ના ખબર પડે, અસંખ્ય ઉકેલ એટલે ચાર વિકલ્પ પસંદ કરવા પડે તમારે. ચારમાંથી પહેલા મૂકી 10 0 0 10 વિકલ્પ વગર ના થાય, આના અસંખ્ય જવાબ આવે. આપણા ચારમાંથી કયો આવે એ ચેક કરો. તો મોઢે કયો ઉકેલ છે એ નક્કી કરવાનું. x બરાબર 10 y બરાબર 0. તો અહીંયા 10 મૂકો, 10 3 30, 5 ગુણ્યા 0 એટલે 0, 30 વત્તા 0 એટલે 30 આવી ગયો. હવે આગળ જોવાની જરૂર જ નથી, આ જવાબ સાચો છે 10 0. બીજો વિકલ્પ ખાલી જગ્યાએ સમીકરણ 2x 27 2x 7y is equal to 28 નો ઉકેલ નથી. આમાં પણ વિકલ્પ ચેક કરવા પડે. આ ચારમાંથી પસંદ કરવાનું. એમ તો ઘણા બધા ઉકેલ ના આવે. અગર રેખા હોય, રેખા સિવાયના બહારના જેટલા બિંદુ હોય એનો ઉકેલ નથી. ચલો ચેક કરો. x બરાબર 2 ને y બરાબર 0 મૂકો. 14 28, 7 ગુણ્યા 0 એટલે 0, 28 વત્તા 0 એટલે 28. હા ઉકેલ છે, 28 આવી જાય. 0 4 અહીંયા 0 ને અહીંયા 4, 2 ગુણ્યા 0 એટલે 0, 7 ચોક 28, 0 વત્તા 28 એટલે 28, ઉકેલ આવી જાય. 7 ને 2 મૂકો, 7 દુ 14 અને અહીંયા 2 મૂકો, 7 દુ 14, 14 ને 14 28, ઉકેલ આવી જાય છે. હવે રવ એક જ સીધો લખી નાખો 2 7, ચેક પણ કરી. અહીંયા 2 મૂકો, 2 દુ 4, અહીંયા 7 મૂકો, સીધું સીધું 49, 4 વત્તા 49 53, ઉકેલ નથી. ત્રીજો 5 2 સમીકરણ x y બરાબર k નો ઉકેલ k કેટલા? ચલો x બરાબર 5 y બરાબર 2 મૂકતા. આમાં વિકલ્પની જરૂર નથી. જવાબ લાવવાનો પછી વિકલ્પ ચેક કરવાનો છે કે નહીં. 11 જવાબ આવ્યો છે. વિકલ્પ જોયો તો હા છે. ચોથું px - 2y = 12 માટે px - 2y = 12 માટે y કેટલા? એટલે y ને સૂત્રનો કરતા બનાવવાનો છે.
y માઈનસ છે ને આમ લઈ જાઓ, 12 ને આમ લાવો એટલે કામ ઈઝી થાય આપણું. આ બધું પહેલા લેક્ચરમાં શીખવાડ્યું છે. જવાબ થઈ ગયો. અહીંયા લખવાની જગ્યા નથી એટલે ના લખ્યો. આ જવાબ આવી ગયો પાંચમો. 3x 7 બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એ કેટલા? મિત્રો મારે રકમ લખીને દાખલા ગણવા પડે છે. બાકી અત્યાર સુધી પતી ગયું હોય. ઉગમ બિંદુ ના યામ 0 0 x બરાબર 0 y બરાબર 0 મૂકતા 3x 7y is equal to k 3 into 0 7 into 0 0 વત્તા 0 0 k બરાબર 0 છઠ્ઠો 3x plus ay is equal to 7 ને બિંદુ 3 1 માં પસાર થાય. એ કેટલા? x બરાબર 3 y બરાબર -1 મૂકતા 3x plus ay is equal to 7 3 into 3 a -1 9 माइनस ए 9 ओछा 7 ए बराबर 2 छूटो पाड़ी लो. चलो 3x - 2y = 12 નો આલેખ કયા બિંદુમાંથી પસાર થશે? એમાં પણ વિકલ્પની જરૂર પડે કારણ કે આખી રેખા હોય અસંખ્ય બિંદુમાંથી પસાર થાય. વિકલ્પમાં જે આપ્યું એને લઈશું. આજે ચેપ્ટર પૂર્ણ થાય છે. કદાચ પેલો ચોપડીનો એક જવાબ આપવાનો સવાલ શોધવાનો બાકી રહે એ લઈ લઈશું કાલે જ 5 મિનિટ માટે જો બાકી રહેશે તો. सातमो आया આપણે આનો આલેખ કયા બિંદુઓમાંથી પસાર થાય? 4 0 મોમેન્ટ 4 0 0 -4 बीजो 0 6 0 माइनस આ વિકલ્પ લખ્યા એમાંથી આપણે શોધવાનું છે કયો વિકલ્પ સાચો છે. એટલે બહુ મહેનત પડે આમાં, ફટાફટ મોઢે કરવું પડે. 1 માર્ક નો સવાલ છે. એટલે 4 0 x બરાબર 4 y બરાબર 0 મૂકો. એ 4 મૂકો 4 કરી 12 2 ગુણ્યા 0 એટલે 0 12 ઉપર 0 એટલે 12 એટલે આ બિંદુ આવી ગયું. પણ આ પણ આવવું જોઈએ. જો આવે તો વિકલ્પ લખાય, એટલું આવે ના લખાય. -4 મૂકો 3 ગુણ્યા -4 એટલે -12 ઓછા 2 ગુણ્યા 0 એટલે 0 -12 ઉપર 0 -12 એટલે આ બિંદુ નથી આવતું, આ આવે એટલે ના ચાલે. 0 6 મૂકો, અહીંયા 0 મૂકો, અહીંયા 6 મૂકો, 3 ગુણ્યા 0 એટલે 0 6 દુ 12 જવાબ આવ્યો -12 એટલે આ ના ચાલે, નથી આવતું, 12 આવવું જોઈએ જવાબ.
4 0 અહીંયા 4 મૂકો 4 કરી 12 અને અહીંયા 0 મૂકો -2 ગુણ્યા 0 12 ઓછા 0 જવાબ આવ્યો 12 એટલે આમાં આવી ગયું આ મૂકી જુઓ 0 -6 અહીંયા 0 મૂકો અને અહીંયા -6 અહીંયા -6 મૂકી -6 ગુણ્યા -2 એટલે +12 0 + 12 12 મિત્રો આ બિંદુ આવી જાય છે એટલે આગળ જોવાની જરૂર નથી 4 0 અને 0 -6 બંને માટે આ 12 જવાબ આવે છે એટલે એમાંથી પસાર થાય છે આઠમું f બરાબર આ યાદ હોય તો ખાલી જગ્યા હોય તો f આ યાદ રાખવાનું હતું મેં તમને કહ્યું હતું કે એક માર્કમાં પૂછાય ફેરનહીટ સેલ્સિયસ નો દાખલો ગણાયો હતો ત્યારે એમાંથી પાંચમો પ્રશ્ન તો એમાં લખ્યું હતું કે કયા તાપમાને ફેરનહીટ અને સેલ્સિયસમાં ક્રમ સમાન થાય -40 40 નહીં -40 f હોય તો c પણ -40 થાય f બરાબર છે એટલે એ સીધું લખી નાખ્યું આપણે નવમું સમીકરણ 5x 2y 10 નું y સ્વરૂપ કયું છે 5x 2y 10 નું y સ્વરૂપ 5x 2y 10 2y 10 5x y 10 5x upon 2 એનું y સ્વરૂપ થઈ ગયું 10 નું ax 3y 21 નો આલેખ 5 2 માંથી પસાર થાય છે a કેટલો ચલો આલેખ 5 2 માંથી પસાર થાય છે માટે x બરાબર 5 y બરાબર 2 ax 3y 21 a into 5 3 into 2 is equal to 21 5 plus 6 is equal to 21 5 is equal to 21 minus 6 5 is equal to 15 15 ભાગ્યા 5 એ બરાબર 3 11મો 3y minus 2x minus 60 નું y સ્વરૂપ y સ્વરૂપ થઈ ગયું 12મું ખાલી જગ્યાએ 3x 2y is equal to 18 ના આલેખ પરનું બિંદુ નથી આલેખ પરનું બિંદુ છે કે નહીં એના માટે આપણે વિકલ્પો ચેક કરવા પડે અહીંયા વિકલ્પો લખું છું ચાલો પહેલા x બરાબર 3 y બરાબર 2 મૂકો અહીંયા 3 મૂકો 3 કરી 9 2 2 4 9 4 13 પતી ગયો 18 નથી આવતું પહેલા જવાબમાં પહેલા વિકલ્પમાં જવાબ મળી જાય છે કે આગળ જવાની જરૂર નથી જો x બરાબર 3 મૂક્યું 3 કરી 9 y બરાબર 2 મૂક્યું આ રહ્યા 2 2 4 9 4 13 એ જવાબ આવ્યો 18 નથી આવતું આલેખ પરનું બિંદુ નથી એટલે આગળના કોઈ ચેક કરવાની જરૂર નથી 13મો 2x y બરાબર 10 નો આલેખ x અક્ષ ને imp આવે પાછો આગળ આવ્યો તો x અક્ષ ને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે x અક્ષ ને બિંદુમાં છેદે માટે બિંદુ x અક્ષ પર હોય માટે તેનો y યામ 0 હોય માટે y બરાબર 0 મૂકતા મેં imp લખ્યું એ ધ્યાન રાખવાનું 100% આવશે પરીક્ષામાં x બરાબર 5 એટલે કયા બિંદુમાં છેદે x5 y0 5 0 માં બિંદુમાં છેદે બિંદુ શબ્દ આવે એટલે x યામ અને y યામ બંને જોઈએ અને x ની કિંમત 5 છે y યામ 0 છે એટલે 5 0 માં છેદે
14મો x + y = 11 માં પ્રથમ ચરણ ઉપરાંત તેમાંથી પસાર થાય આવતીકાલથી વિજ્ઞાન ચાલુ થશે કે બાકી હશે તોય કાલથી વિજ્ઞાન ચાલુ થશે ચોપડીને ગાઈડ રાખવી જોડે આવતીકાલ 10 વાગે પસાર થાય ચલો x + y = 11 x = 11 - y x y y = 0 x 11 પછી આ 1 આ 10 આ -1 આ 12 લગ્નાથી લઈ લે અત્યારે ટાઈમ નથી આ 12 છે આ 11 છે 0 1 2 इसने पानी चालू કરી લગ્યાને પાણી પી જાય કઈ વાંધો નહીં તમારે ઈચ્છા રહેતા હા હા એટલે કાળા પાણી બંધ પાણી ચાલુ કરી દો લાઈવ વિડિયો ના થાય એ નવા આઈડી માં લઉં હે એક રોજના એક કલાક હા 12 - 1 લો તમારે દેશો ના ચોથા ચરણમાંથી પસાર થાય હા 15મું બિંદુ આ જગ્યાએ સમીકરણ 3x - 5y = 15 ના આલેખ છે પહેલો વિકલ્પ આપ્યો છે આપણને 0 0 બીજો આપ્યો છે -5 0 ત્રીજો આપ્યો છે 0 3 ચોથો આપ્યો છે 10 3 ચેક કરી લઈએ આપણે અહીંયા 0 મૂકો અહીંયા 0 મૂકો 0 પર એટલે એના પર ના આવે એ બિંદુ નથી -5 0 મૂકો અહીંયા -5 મૂકો -3 મૂકો -5 -15 -4 -15 એ બિંદુ પણ નથી 0 3 મૂકો અહીંયા 0 મૂકો અહીંયા 3 મૂકો 3 અહીંયા 0 એટલે 0 -5 -3 -15 એ બિંદુ પણ નથી તો એવું કોણ તો 10 3 ચેક કરી લઈએ અહીંયા 10 મૂકો 10 3 30 અહીંયા 3 મૂકો 5 3 15 20 + 15 જવાબ આવે 15 તો 10 3 એ એનું બિંદુ છે હોમવર્ક એક જ વાર કરવાનું આવતીકાલે વિજ્ઞાન ની ચોપડી વત્તા ગાઈડ લઈને બેસવું આજે વિજ્ઞાન ચાલુ થશે મિત્રો એટલે ચોપડી અને ગાઈડ લઈને જ બેસવાનું આમાં કદાચ બાકી હશે 10 મિનિટ લઈ લઈશું હવે ત્યારે આ ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે અત્યારે તો મહેરબાની કરીને કાલથી વિજ્ઞાનની ચોપડી અને ગાઈડ જોઈશે પહેલો અથવા બેમાંથી કોઈ એક પાઠ ચાલુ કરીશું